નમસ્કાર, આજના આ વિડીયો સેશનમાં આપણે જોશું એપ્રેન્ટિસ પોર્ટલ પર કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું. સૌપ્રથમ સર્ચ એન્જિન પર ટાઈપ કરો apprenticeshipindia.gov.in. એટલે આ ટાઈપની કોઈ વિન્ડો તમારી સામે ઓપન થશે, જેના માટે અહીં જોઈ શકાય છે તે પ્રમાણેના નંબર ઓફ ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે. ત્યાં આપણે જોવાનું છે લોગિન ઓર રજિસ્ટર, તેના પર ક્લિક કરો. ત્યારબાદ કેન્ડિડેટ પર ક્લિક કરો અને ત્યાં રજિસ્ટર એઝ એ કેન્ડિડેટ પર ક્લિક કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ એન્ટર યોર મોબાઈલ નંબર, ધેટ મીન્સ તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે. ત્યારબાદ તમારું ઈમેલ આઈડી એડ કરવાનું છે અને સેમ ઈમેલ આઈડી એટલે કે કન્ફર્મ ઈમેલ આઈડીમાં પણ સેમ ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે. એટ ધ લાસ્ટ કેપ્ચા એન્ટર કરવાના છે અને ત્યારબાદ રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. હવે સ્ક્રીનમાં જોઈ શકાય છે તે પ્રમાણે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે. એ ઓટીપી એન્ટર કરી સબમિટ બટન પર ક્લિક કરો. હવે સ્ક્રીન પર જોઈ શકાય છે તે પ્રમાણે તમારું યુઝર આઈડી ક્રિએટ થઈ ચૂકી છે, જેનો એપ્રેન્ટિસ કોડ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે નોટ કરી લો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, અહીં બતાવ્યા પ્રમાણે એક્ટિવેશન લિંક તમારા રજિસ્ટર મેલ આઈડી પર સેન્ડ કરવામાં આવી છે. તો તમારા રજિસ્ટર મેલ આઈડી પર લોગિન કરો અને ત્યાં જઈને એ એક્ટિવેશન લિંકને એક્ટિવ કરો. ત્યારબાદ જ તમે આગળ લોગિન કરી શકશો. અહીં મેલ બોક્સમાં જોઈ શકાય છે તે પ્રમાણે એપ્રેન્ટિસશિપ ઇન્ડિયા તરફથી એક્ટિવેશન લિંક મળેલી છે, જેને તમારે એક્ટિવેટ કરવાની છે. યાદ રાખો, આ લિંકના માધ્યમથી યુઝર વેરિફિકેશન થઈ ગયા બાદ જ તમે પોર્ટલ પર લોગિન કરી શકશો. એટલે કે તમારા રજિસ્ટર મેલ આઈડી પર આવેલ એક્ટિવેશન લિંકને એક્ટિવ કર્યા બાદ જ તમે લોગિન કરી શકશો. બાદ લોગિન એઝ એ કેન્ડિડેટ પર ક્લિક કરી ઈમેલ આઈડી એન્ટર કરો, કેપ્ચા કોડ એન્ટર કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. હવે અહીં જોઈ શકાય છે તે પ્રમાણે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર એઝ વેલ એઝ ઈમેલ આઈડી પર ઓટીપી આવ્યો છે. જે ઓટીપી એન્ટર કરો, ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરો. એટલે આ પ્રકારની કોઈ વિન્ડો તમારી નજર સામે ઓપન થશે. અહીં એક વાતનું ધ્યાન રાખો, તમારા આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક પણ હોવું જોઈએ અને એ બેંક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે સીડિંગ પણ હોવું જરૂરી છે. હવે અહીં જોઈ શકાય છે તે પ્રમાણે પ્રોફાઇલ ક્રિએટ થઈ ચૂકી છે. હવે તેને અપડેટ કરવાની છે. જે ફિલહાલ 0% બતાવે છે તેને આપણે 100% પર લઈ જવાની છે. તેના માટેનું સ્ટેપ નંબર 1, કમ્પ્લીટ યોર ઈ કેવાયસી. તો સૌથી પહેલાં ઈ કેવાયસી કરશું. તમારો આધાર નંબર એડ કરો, ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરી વેરીફાઈ બટન પર ક્લિક કરો. અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે તે પ્રમાણે તમારી પ્રી ફિલ ડિટેલ બતાવશે, જ્યાં તમે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ પર જઈને તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો. ત્યારબાદ પેરેન્ટ્સ નેમમાંથી સ્પેશિયલ કેરેક્ટર હટાવી દો બધા અને એ પેરેન્ટ્સનો તમારી સાથેનો રિલેશન શું છે એ ચૂઝ કરો, ફાધર, મધર, જે હોય તે. હવે અહીં તમારા આધાર કાર્ડમાં જે ફોટો અપલોડ છે એ જ ફોટોને ફેચ કરીને બતાવશે. જો તમને એ ફોટો સારો ના લાગતો હોય તો તમે નવો ફોટો પણ અપલોડ કરી શકો છો. અધરવાઇઝ એ જ ફોટા પર ક્લિક કરીને આગળ વધી શકો છો. અહીં જોઈ શકાય છે તે પ્રમાણે આપણું સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે કે ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે પ્રોફાઇલ પણ 30% કમ્પ્લીટ થઈ ચૂકી છે. ત્યારબાદ અહીં બતાવ્યા પ્રમાણે એડિટ બટન પર ક્લિક કરી તમારી બેંક ડિટેલ એડ કરી દો. અહીં આપણું સ્ટેપ નંબર 2 પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. આપણી બેંક ડિટેલ એડ થઈ ચૂકી છે. ત્યારબાદ બેક બટન પર ક્લિક કરો. અહીં જોઈ શકાય છે તે પ્રમાણે તમારી પ્રોફાઇલ હવે 50% એટલે કે 50% અપડેટ થઈ ચૂકી છે. ત્યારબાદ અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને અબાઉટ મીમાં તમારી પર્સનલ ડિટેલ એડિટ કરો, જ્યાં મોટાભાગની ડિટેલ તમને પ્રીફિલ બતાવશે. મધર્સ નેમ એટલે કે તમારા મમ્મીનું નામ એડ કરો. ત્યારબાદ આઈડી પ્રૂફ ટાઈપ પર ક્લિક કરો અને પ્રોપર
આઈડી પ્રૂફ ચૂઝ કરો. જો તમારી પાસે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય તો અધર સિલેક્ટ કરો અને આધાર કાર્ડ એડ કરો. ત્યારબાદ અહીં જોઈ શકાય છે તે પ્રમાણે તમારો આધાર કાર્ડ અપલોડ કરો. યાદ રાખો, તમારા આધાર કાર્ડના ડોક્યુમેન્ટની સાઇઝ 4 MB કરતાં ઓછી હોવી જોઈએ. ત્યારબાદ અહીં અધર્સમાં એન્ટર આઈડી પ્રૂફ નંબરમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો. ત્યારબાદ સ્ટેટ ઓફ ડોમિસાઇલમાં તમારે કશું નથી કરવાનું. તે ફક્ત તેવા લોકો માટે છે જે આઉટ ઓફ સ્ટેટથી આવે છે, એટલે કે બીજા રાજ્યથી આવે છે. સો તમારે ડાયરેક્ટ કેટેગરી પર આવી જવાનું છે અને તમારી કેટેગરી ચૂઝ કરો. ત્યારબાદ સિટી અને તમારું એડ્રેસ એન્ટર કરો. એટ ધી લાસ્ટ અહીં જોઈ શકાય છે તે પ્રમાણે તમારી સિગ્નેચર અપલોડ કરો. તમારી સિગ્નેચરની સાઇઝ પણ 4 MB કરતાં ઓછી હોવી જોઈએ, જે અહીં જોઈ શકાય છે તે પ્રમાણે અપલોડ થયેલી દેખાશે તમને. એટ ધી લાસ્ટ અબાઉટ મીમાં તમારા વિશે તમારે કંઈ પણ રાઇટ કરવું હોય તો તમે કરી શકો છો. હાલાકી તે કમ્પલસરી નથી, તો તમે બ્લેન્ક પણ છોડીને અપડેટ બટન પર ક્લિક કરી શકો છો. અહીં જોઈ શકાય છે તે પ્રમાણે આપણી પ્રોફાઇલ 80% કમ્પ્લીટ થઈ ચૂકી છે, જેને આપણે 100% પર લઈ જવાની છે. સો આપણે હવે લાસ્ટ સ્ટેપ તરફ જઈ રહ્યા છીએ. એડ એજ્યુકેશન ડિટેલમાં ક્લિક કરો. હવે અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે કરંટમાં આઈટીઆઈ કરી રહ્યા છો, એટલે કે તમે આઈટીઆઈના ફાઇનલ યરમાં છો અને તેનું રિઝલ્ટ કે એક્ઝામ હજુ નથી થઈ, તો તમારે 10th 12th અથવા 9th પાસ જે તમે હોવ તે ક્લિક કરવાનું છે. બટ જો તમે આઈટીઆઈ ઓલરેડી પાસ થઈ ચૂક્યા છો તો તમારે આઈટીઆઈ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જે સ્કીમમાંથી પાસ થયા હોય એનસીવીટી અથવા જીસીવીટી, જીસીવીટીના કિસ્સામાં એસસીવીટી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમે જે ટ્રેડમાંથી આઈટીઆઈ કર્યું છે તે ટ્રેડ સિલેક્ટ કરવાનો છે. બટ અગાઉ મેં કહ્યું તેમ જો તમે આઈટીઆઈના ફાઇનલ યરમાં હોવ તો તમે 10th અથવા તો 12th પાસ પર ક્લિક કરીને આગળ વધી શકો છો. ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ એડ કરો. ઇન્સ્ટિટ્યૂટનું નેમ, જ્યાંથી તમે 10th અથવા 12th કર્યું હોય તેનું નામ. યાદ રાખો, આ ઇન્સ્ટિટ્યૂટના નેમમાં સ્પેશિયલ કેરેક્ટર આવવું જોઈએ નહીં. ત્યારબાદ તમે મેળવેલ માર્ક્સ, ટોટલ માર્ક્સ અને પર્સન્ટેજ એડ કરો. ત્યારબાદ તમે જે એજ્યુકેશન સિલેક્ટ કર્યું હતું તે એજ્યુકેશનની સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ સિલેક્ટ કરવાની છે. અહીં આપણા કેસમાં 10th પાસ સિલેક્ટ કરેલું છે, તો ધેટ મીન્સ કે તમારું 10th જ્યારે સ્ટાર્ટ થયું છે એ સ્ટાર્ટિંગ ડેટ અને 10th જ્યારે પૂરું થયું છે તેની એન્ડ ડેટ ચૂઝ કરવાની છે. એટ ધી લાસ્ટ તમારી માર્કશીટનો ફોટો અપલોડ કરી દો. યાદ રાખો, તેની સાઇઝ પણ 4 MB કરતાં ઓછી હોવી જોઈએ. ત્યારબાદ અપડેટ બટન પર ક્લિક કરો. હવે અહીં જોઈ શકાય છે તે પ્રમાણે તમારી પ્રોફાઇલ 100% એટલે કે 100% કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે જ્યારે તમે આઈટીઆઈ પાસ આઉટ થઈ જાઓ છો ત્યારે એપ્રેન્ટિસ પોર્ટલ પર લોગિન કરીને એડ એજ્યુકેશનમાં તમારી એજ્યુકેશન ડિટેલ એડ કરીને તમારી પ્રોફાઇલ અપડેટ કરી દેવાની છે. સો થેન્ક યુ સો મચ. જય હિન્દ.